ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેગડી ગામ નજીક આવેલ ખોડિયાર માતાજીના મંદિરે જવા માટે મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં દર્શનાર્થે આવતા ભક્તો મુશ્કેલી વેઠી રહ્યા છે। સામાન્ય રીતે રાજ્ય સરકાર હોય કે કોઈ સામાજિક સંસ્થાઓ કે ધાર્મિક સંસ્થાઓ ધાર્મિક સ્થળો અને ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે અને સરળતાથી ભક્તો દર્શન કરી શકે એ માટે ધાર્મિક સ્થળો કે મંદિરોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે। જય શ્રી કૃષ્ણ। ધોરાજીથી અમે આવીએ છીએ પગપાળા ચાલીને વેગડી ખોડિયાર માતાજીના મંદિરે, પરંતુ અહીંનો રસ્તો ખૂબ જ ખરાબ છે। વાહન ચાલકોને તો તકલીફ પડે જ છે, પણ સાથે સાથે પગપાળા આવતા યાત્રિકોને પણ ઘણી બધી તકલીફ પડે છે। સરકારને એક જ અરજ છે કે જેમ બને એમ જલ્દી આ વર્ષોથી જે રસ્તાનું સમારકામ થયેલું નથી એ રસ્તાનું સમારકામ કરાવે, જેથી કરી અને ભાવિક ભક્તોને અહીંયા વેગડી ખોડિયારમાંના મંદિર સુધી આવવામાં કોઈ જાતની તકલીફ ના પડે। ધાર્મિક સ્થળ કેવું છે અને મનોકામના રીતે કઈ રીતે આવતા હોય ભક્તો? હા, મનોકામના પૂર્ણ થતાં અમે પણ પગપાળા ચાલીને આવ્યા છીએ, પણ રસ્તામાં આવતા રસ્તાને લીધે બહુ તકલીફ પડે છે, જેથી કરી અને ઘણા એવા શ્રદ્ધાળુઓ છે કે જે ચાલીને અહીંયા ખોડિયાર માતાજીના મંદિર સુધી આવે છે, પણ રસ્તો ખૂબ ખરાબ હોવાથી લોકોને ખૂબ અગવડ પડે છે। તેથી સરકારને એ જ નમ્ર અરજ છે કે જેમ બને એમ જલ્દીથી આ સમારકામ કરાવે। અને લોકોમાં દરેક મંદિરમાં બેસેલા ભગવાન કે માતાજીમાં આસ્થા દિન પ્રતિદિન વધતી જાય છે। ભક્તો તેમની માનતા કરી રહ્યા હોય અને દર્શન માટે ભક્તો જે તે મંદિરમાં જતા હોય છે, પણ ધોરાજી તાલુકાના વેગડી ગામ નજીક આવેલ અને વર્ષોથી આસ્થાનું પ્રતીક અને કેન્દ્રબિંદુ ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે, જે વેગડીથી 2.5 કિલોમીટર દૂર આવેલું આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે। ત્યારે આ માતાજીના મંદિરે ભાવિ ભક્તો દર્શન માટે કે મનોકામના પૂર્ણ થાય અને પગપાળા ચાલીને કે પછી વાહનો લઈને કે પછી ત્યાં મંદિરના આજુબાજુના વિસ્તારના ખેડૂતો રોજબરોજ દર્શન કરવા માટે આવતા હોય છે। મારું નામ શામજીભાઈ છે। મારું ખેતર છે મંદિરની બાજુમાં, એટલે દરરોજ હું સવારે સાંજ આવું છું ત્યારે મંદિરે દર્શન કરવા આવું છું, ત્યાર પછી મારે ખેતરે જ આવું છું। અને આ ધાર્મિક સ્થળ સારું છે, બધા યાત્રાળુ અહીંયા દર્શન કરવા આવે મનોકામના એમની પૂરી કરવા માટે। અને આ રસ્તો બહુ ખરાબ છે, 20-25 વર્ષ પહેલાં થયેલો છે આ રોડ, ત્યાર પછી કાંઈ આમાં થયેલ નથી, એટલે યાત્રાળુને બહુ તકલીફ પડે વાહન વ્યવહાર અને હાલીને આવે જે લોકોને। 2 કિલોમીટર છેટું છે વેગડીથી આ મંદિર, જંગલમાં આવેલું છે। તો આ કામગીરી કોક હાથ ધરો અને રસ્તો રિપેર કરો એવી અમારી નમ્ર વિનંતી છે। વેગડી ખોડિયાર મંદિરના મહંત શ્રી હરસુખદાસ જાનકીદાસ હરિયાણી બોલું છું કે વિઠ્ઠલભાઈ જ્યારે હતા ભાજપમાં, આજે 25 વર્ષ થયા, વિઠ્ઠલભાઈએ બનાવેલો રોડ હતો। તે પછીના કોઈ પણ કાર્ય કરતા રાજકીય ક્ષેત્રના માણસો આ રોડ ઉપર કોઈ ધ્યાન આપતું નથી। અવારનવાર અમે રજૂઆત કરેલી છે જિલ્લા પંચાયતની અંદર, લેટર પેજ ઉપર લેખિત આપેલું છે। અવારનવાર યાત્રાળુ પણ અહીંયા આવે છે, પુરાણિક મંદિર છે ખોડિયાર માતાજીનું, કોઈ પણ ધ્યાન નથી આપતા અને રોડ બનેલો નથી અહીંયા। તો હવે રોડ બનાવવા અમારી નમ્ર વિનંતી છે। કેટલાક વર્ષ થયા ને શું તકલીફ પડે છે લોકોને? હવે કોણ જાણે સાહેબ, હવે મેં આજે કેટલા વર્ષ 2 વર્ષ પહેલાં મેં લેખિત આપ્યું છે લેટર પેજ પંચાયતના, પણ કોઈ ધ્યાન નથી આપતું। 2 વર્ષ ત્યાં મેં લેખિત આપેલું જિલ્લા પંચાયતમાં। આ રોડો સારા લઈને કેવી તકલીફ પડે છે? અરે બહુ યાત્રાળુઓને બહુ તકલીફ પડે છે કે બિચારા પગપાળા હાલીને આવે છે તો બિચારા ફરફોલા ઉપડી જાય છે। 2 કિલોમીટર ગામથી છે ખોડિયાર મંદિર, સીમની અંદર આવેલું છે। શું કહેશો તમે? તો આ રોડ બનાવવા વિનંતી કરું છું કે ભાઈ આ રોડનું કંઈક ધ્યાન દો અને કોક આમાં બનાવો આ રોડ। ઘણા વર્ષો વીતી ગયા, પહેલા ધારાસભ્ય અને સાંસદ એવા વિઠ્ઠલભાઈ રાદડિયાના કાર્યકાળ દરમિયાન આ મંદિરનો મુખ્ય માર્ગ કે રસ્તો મંજૂર કરી ખૂબ સરસ રસ્તો બનાવી આપ્યો, પણ તે પછી 20 થી 25 વર્ષ થયા, કોઈ આગેવાન કે રાજકીય માણસોએ રસ્તા કે માર્ગ સારો કરવા માટે પાછળ વળીને જોયું નથી। ખોડિયાર માતાજીના મંદિર કે રસ્તાનો વિકાસ કરવા માટે પગલાં લેવામાં નથી આવ્યા અને ભક્તો કે ખેડૂતો બહાર ગામથી આવતા દર્શનાર્થીઓ ખરાબ રસ્તા પર ચાલીને નીકળવું પડે છે। ત્યારે સ્થાનિક લોકોને ભક્તગણ કે ખેડૂત મહંતની માંગ છે કે આ રસ્તો બિસ્માર હાલત છે, તેનું જલ્દીથી જલ્દી સમારકામ કરવામાં આવે,
ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.